સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે। આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી 2026ના રોજ થઈ હતી, જ્યારે એસઓજીએ અમરોલી છપરભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે જ પકડી પાડ્યો હતો। જેલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે। અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે। લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તપાસના તાર પર્વત પાટિયા વેસુકેના રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા। અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક્સ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે આવતો હતો। ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું। આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટરમાઇન્ડ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે। લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું। વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલી 232 ગ્રામ એમડીનો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇડ એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે। વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના છે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે, અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કર્યો એમાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે।